માં આવેલા ઝાંસી રાણી મેદાન ખાતે દર વર્ષે જેમ આ વર્ષે પણ શ્રી રંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી। મેચની શરૂઆત કરવા ઉદઘાટન પ્રસંગે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે સહિતના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રીરંગભાઈ આયરે અને રાજેશભાઈ આયરે દ્વારા વોર્ડ નંબર 9માં એક સાથે 365 જેટલી ટીમો અને એ પણ માત્ર એક વોર્ડની, તો આ કદાચ પહેલો એવો આ ક્રિકેટ ટુર્નામેન્ટ વડોદરાની છે જ્યાં એક વોર્ડમાંથી 365 જેટલી ટીમો ઉતરવી, આ એક અભૂતપૂર્વ ઘટના અને એનું આયોજન ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે શ્રીરંગભાઈ આયરે, રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે, હું એને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના અર્પણ કરું છું। ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, આખા વોર્ડમાંથી 3000થી વધુ યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવાના છે। આજ સુધી ભારતીય જનતા પાર્ટી 1 બૂથ 10 યુથ આ વિષય લઈને જ આગળ વધતી હતી। આ વખતે પહેલી વાર અહીંયા 1 બૂથ 40 યુથ એટલે કે એક બૂથમાંથી 40 લોકો, આખા વોર્ડમાંથી 3000થી વધુ લોકો એક જગ્યા પર ક્રિકેટ રમવા માટે ભેગા થઈ રહ્યા છે। આ ભૂતપૂર્વ ઘટના માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ અર્પણ કરું છું। તમામ વ્યવસ્થાઓ અહીંયા ગ્રાઉન્ડની વ્યવસ્થા, ટી શર્ટની વ્યવસ્થા, શિલ્ડની વ્યવસ્થા, ઇનામની વ્યવસ્થા અને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર જે આ પ્રકારનું આયોજન અહીંયા કર્યું છે, લોકોની અંદર ખેલદિલીની ભાવના જન્મે। નરેન્દ્રભાઈએ હંમેશા એવું કે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા, એટલે યુવાનો ફિટ રહે અને ઇન્ડિયા હિટ રહે, આ દિશાની અંદર। અને એમને બીજું એક સૂત્ર આપ્યું છે કે જે રમશે એ જ જીતશે। તો જે વ્યક્તિ રમવા આવે છે તમામ જીતેલા છે, જે ઘરે બેઠા છે એ જ હારેલા છે। તો આ જે યુવાનો અહીંયા રમવા માટે ઉપસ્થિત થયા છે, પોતાના જીવનમાં કોઈને કોઈ એક ખેલને જેમને જીવનનો ભાગ બનાવ્યો છે, અંગ બનાવ્યું છે, આ તમામ જીતેલા લોકોના માટે અને એને ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટ કરવા માટે જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, હું ફરી એકવાર શ્રીરંગભાઈ આયરે, રાજેશભાઈ આયરે અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ અર્પણ કરું છું।